મહિલાઓ માટે ગુજરાત દાયકાઓથી સુરક્ષિત રહ્યું છે અને ગુજરાત પોલીસ તો મહિલાઓ કે બાળકીઓ પરના જે ગુનેગારો હોય તેમના માટે જરાય દયા દાખવવાના મૂડમાં નથી। હાલમાં જ ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપીએ રીકન્સ્ટ્રક્શન સમય ભાગવાનો પ્રયાસ કર્યો અને મહિલા પીઆઈએ બહાદુરી દાખવી આરોપીના પગમાં ફાયરિંગ કર્યું અને તેને ઝડપી લીધું। ઉત્તર પ્રદેશના પોલીસે સ્થાપેલા કાયદો અને વ્યવસ્થાના રાજના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે। પ્રજાને પરેશાન કરતા માફિયાઓને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનોએ વીણીને સાફ કરવાનું શરૂ કર્યું છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુનેગારો સામે કડકાઈપૂર્વક કાર્ય કરવાની અપીલ કરી છે, જેને જોતા હવે ઉત્તર પ્રદેશ પોલીસની જેમ ગુજરાત પોલીસે પણ યૌન શોષણ સંબંધિત આરોપીઓ સામે લાલાંખ કરી છે। સલામત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક પરપ્રાંતીય શખ્સે બાળકી સાથે અપકૃત્ય કરતા જ પોલીસે તેને ધોળા દિવસે તારા બતાવી દીધા। આખા ગુજરાતમાં પાછલા 24 કલાકથી જ એન્કાઉન્ટરની ચર્ચા ચાલે છે તેની સિલસિલેબદ્ધ વિગતો પર નજર કરીએ તો ગાંધીનગર સેક્ટર 24 પાસે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું। મોડી રાત્રે ઇન્દિરાનગર છાપરા વિસ્તારની નજીક હવસખોર આરોપી શિકારની શોધમાં ફરતો હતો। આ સમયે ઝૂંપડીમાં રહેતી એક બાળકી નજીકમાં લઘુશંકા કરવા બહાર નીકળી। આસપાસમાં કોઈ ન હોવાથી આરોપીએ મોઢું દબાવીને બાળકીને ઉઠાવી લીધી। નજીકની અવાવરું ઝાડીઓમાં લઈ જઈને આરોપીએ હવસ સંતોષી। બાળકીને ત્યાં જ મૂકીને નાસી છૂટેલો આરોપી પુરાવાનો નાશ કરવાના ઈરાદે ફરી પહોંચ્યો, પરંતુ બાળકીએ ત્વરિત ઝૂંપડીમાં પરત ફરીને સ્વજનોને દુષ્કર્મી અંગે વાત કરી। પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરતા જ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો। ગાંધીનગરમાં નોકરી કરતો આરોપી રામસિંહ મૂળ બિહારનો વતની છે। પોલીસના જવાનો આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવા પહોંચ્યા હતા। આ સમયે આરોપીએ તકનો લાભ લઈને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુજરાત પોલીસની વિરાંગના પોલીસ ઇન્સ્પેક્ટર લતાબેન દેસાઈએ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી। લોહીલુહાણ હાલતમાં સ્થળ પર ફસડાઈ પડેલા આરોપીને પોલીસે ફરી સકંજામાં લીધો। ગુજરાત ફર્સ્ટના એસોસિએટ એડિટર નિકુંજ જાનીએ જીવના જોખમે સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચીને દર્શકોને સચોટ અહેવાલ બતાવ્યો। ગાંધીનગરના સેક્ટર 24માં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતા જવાબની અંદર ગોળીબારી કરી, જેમાં આરોપીને પગમાં ઈજા પહોંચી છે। આ એ જ સ્થળ પર છીએ કે જ્યાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું। પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે છે અને તે દરમિયાન આરોપી જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પૂછપરછ કરી રહી હતી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન આરોપીની જે પગ જે છે તેની અંદર પોલીસે ગોળીબારી કરવાની ફરજ પડી છે। આપ અત્યારે જે સ્થળ જોઈ રહ્યા છો, જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે બ્લડ આપ જોઈ રહ્યા છો, તે આરોપીની જ્યારે પોલીસે ફાયરિંગ કર્યું તે દરમિયાન આરોપી ઈજાગ્રસ્ત થયો છે તે ઘટનાના છે। એક અઠવાડિયા પહેલા ગાંધીનગરના સેક્ટર 24ની અંદર નાની બાળકી પર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી અને પોલીસે તે ઘટના સંદર્ભને લઈને આરોપીની અટકાયત કર્યા બાદ આજે તેનું ઘટના સ્થળે જ્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને વળતા જવાબમાં ગાંધીનગર પોલીસે આરોપી પર ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને તેને પગમાં ઈજા પહોંચી છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીને હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ આરોપી ભાગવાનો પ્રયાસ થયો અને પોલીસે વળતા જવાબની અંદર ગોળીબારી કરી। અલબત્ત મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે ઝાડીની અંદર પણ આરોપી જે છે તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપી નાસી ન છૂટે તે માટે ગાંધીનગર પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી, જેમાં આરોપી ઈજાગ્રસ્ત થયો છે, જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે। પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત આરોપી રામસિંહને ત્વરિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ ઘાયલની મલમપટ્ટી કરી। ગાંધીનગર સિવિલના મેડિકલ ઓફિસર ધવલ દેસાઈએ આરોપીની સ્થિતિ ચિંતાજનક ન હોવાનું જણાવ્યું।
આ સદર પેશન્ટને અત્રેના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે 108 મારફતે લાવવામાં આવેલ. આશરે 7:15 આજુબાજુ પેશન્ટને પગમાં ગોળી આવવાની ઘટના બનેલ હતી. તેની અત્યારેના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે સઘન સારવાર ચાલુ કરવામાં આવેલ. સાથળના ભાગે સાથળથી ની જોઈન્ટ વચ્ચેના ભાગે એને ગોળી વાગેલ હતી, જેનું વુન્ડ વોશિંગ અને ક્લિનિંગ કરી એની ડ્રેસિંગ વગેરે કરવામાં આવેલ. એક્સરે કરવામાં આવેલ, જેમાં કોઈ ગોળી દેખાયેલ નહીં. સદર આરોપીને અત્યારે તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરેલ છે. તે સારવાર હેઠળ છે, તે સભાન અવસ્થામાં છે અને એની અન્ય કોઈ તકલીફ કે કોઈ ફરિયાદ હતી નહીં, એટલે અત્યારે આની સારવાર ચાલુ છે. શનિવારે રાત્રે થયેલા આરોપીના એન્કાઉન્ટરના પ્રયાસોની ગુજરાતભરમાં ચર્ચા થવા લાગી. ગુજરાત પોલીસની વિરાંગના લતાબેન દેસાઈએ આરોપી તરફ ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને શરણે આવવા મજબૂર કર્યો. દુષ્કર્મનો આરોપી છટકીને નજીકમાં આવેલી ઝાડીઓ મારફતે ભાગી છૂટવાની ફિરાકમાં હતો, પરંતુ આરોપીનો નાસી છૂટવાનો પ્લાન બાહોશ અધિકારી લતાબેન દેસાઈએ નિષ્ફળ બનાવ્યો. રેપ 4 વર્ષની બાળકી ઉપર રેપના ગુનાનો આરોપી તો જે રેપ કઈ જગ્યાએ થયો છે ગુનાનો એ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા જતા હતા. ત્યાં પંચનામું કરતા હતા. પંચનામા દરમિયાન અમારી પોલીસ કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન પોલીસને ધક્કો મારવાનો અમને મારી અને ભાગી જવાનો પ્રયત્ન કરેલ હતો. ત્યારબાદ અમે ફાયરિંગ કરેલ હતું. ભાગવાનો પ્રયત્ન એને ધક્કો મારી અને ભાગવાનો જ પ્રયત્ન કર્યો. સીધું રિએક્શન. હા, એક્ઝેક્ટ ઈ ગયો હશે ટોટલી આખું તો હશે 25-30 ફૂટ ઉપરનું છે. ફાયરિંગ કરેલું 3 રાઉન્ડ ફાયર કરેલા. હા, 2 મિસ થયેલા છે એવું જાણવા મળે. પાટનગર ગાંધીનગરના પોલીસ અધિકારીએ વિરાંગના લતાબેન દેસાઈ અને સમગ્ર સ્ટાફે બતાવેલી ઝડપી કાર્યવાહી અને બહાદુરીના વખાણ કર્યા. 4 દિવસમાં પોલીસને સફળતા મળી. આજ સવારે અક્યુઝની ધરપકડ કરવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું એફએસએલમાં ટેસ્ટિંગ કરીને એને સેમ્પલિંગ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા. પછી એના રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવાની પ્રયાસ કરતા હતા અને પોલીસ વળતી જવાબ આપીને એના ઉપર ફાયરિંગ કરવાની જરૂર પડી અને ફાયરિંગમાં એને ઘાયલ કરવામાં. જ્યારે ભાગવાની પ્રયાસ કોઈ પણ કરશે તો ઝપાઝપી તો થવાની સાધારણ છે. પોલીસ એને પકડીને ઊભા હતા અને એને હાથ ઉપર હાથગડી પણ હતી. પોલીસ પાસે ખેંચીને પોલીસને ધક્કા મારીને ભાગવાની પ્રયાસ કરતા હતા અને જ્યારે પોલીસ એને પાછળ ભાગીને પકડવાની કોશિશ કરતા હતા, ફરી ધક્કા મારવાની કોશિશ કરી અને થોડા આગળ નીકળી ગયા. પીઆઈ અને લતા દેસાઈ અને એની ટીમ એને પાછળ ભાગીને અને વધારે દૂર ના ભાગે અને જંગલની વિસ્તાર છે, હાથમાંથી નીકળી જાય તો ફરીથી પકડવાના પણ મુશ્કેલી થશે. તેની લીધે પોલીસને ફાયરિંગ કરવાની. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘવીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ પોલીસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસે પાછલા થોડા દિવસોમાં અનેક આરોપીને ફાયરિંગ કરીને સકંજામાં કેદ કર્યા છે. 16 ડિસેમ્બરે સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડરના ફરાર આરોપી શિવા ટકલાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસ ફાયરિંગમાં શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા જ ફરી ઝડપાઈ ગયો. તો 11 ડિસેમ્બરે નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગ થયું. જાબાઝ પોલીસ જવાનોએ એક આરોપીને ગોળી મારીને પકડી પાડ્યો. વાત 10 ડિસેમ્બરની કરીએ તો રાજકોટમાં બાળકી પર બળાત્કારના કેસના આરોપીએ પંચનામા સમયે જ હુમલાનો પ્રયાસ કર્યો. જોકે સાબદા પોલીસ જવાનોએ આરોપીને બંને પગે ગોળીઓ મારી સ્થળ પરથી ઝડપી લીધો. તો 7 ડિસેમ્બરે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન શેખે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીના પગમાં ગોળી મારીને આરોપીને જેલ હવાલે કર્યો. જ્યારે 24 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પોલીસનું હથિયાર છીનવીને એક આરોપીએ ગોળીબાર કર્યો. આ સમયે સ્વ બચાવમાં ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કરીને આરોપીને ઠાર માર્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુનેગારોના પગ ધ્રુજી જાય અને ચાલ બદલાઈ જાય તેવી કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી. ગુજરાતમાં પોલીસથી ગુનેગારો ફફડી ઉઠવા જોઈએ તેવી કાર્યવાહી કરવા પણ સૂચન કરાયું હતું. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને
સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં, પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે. આ ચકચારી કેસમાં ભોગ બનનારી બાળકીને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ બાળકી અને તેના પરિવારજનોને સુરક્ષાનો અહેસાસ કરાવવા સેક્ટર 21 મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સાથે રાખવામાં આવ્યા. મહિલા પોલીસ પીડિતા સાથે આત્મીયતા કેળવીને બનાવ અંગે પૂછપરછ કરી રહી છે, જ્યારે બીજી તરફ આરોપી વિરુદ્ધ તમામ પુરાવા એકઠા કરીને કડક સજા મળે તેવી તપાસ આગળ વધી રહી છે. નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંગઠિત ગુનાખોરી પર પોલીસ અને એસટીએફની આક્રમક કાર્યવાહી સતત યથાવત જોવા મળે છે. સહારનપુર અને બુલંદ શહેરમાં 2 એવા ગુનેગારોને પોલીસે ઠાર માર્યા છે. મૃતક આરોપી સિરાજ અને ઝુબેર બંને હથિયારોની હેરાફેરી, નશીલા પદાર્થો અને સાથે જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની આશંકાના આધારે આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પોલીસનું મેગા એક્શન. સહારનપુર અને બુલંદ શહેરમાં એન્કાઉન્ટર. 1 લાખનો ઇનામી શૂટર સિરાજ અહેમદ ઠાર. 3 રાજ્યોમાં 47 ગુના આચરનારા ઝુબેરનું મોત. ઉત્તર પ્રદેશના પશ્ચિમ તરફના હિસ્સામાં ગુનાખોરી પર અંકુશ લગાવવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એક્શનમાં આવી છે. પંજાબ અને હરિયાણાની સરહદેથી નશીલા પદાર્થો કે હથિયારોની હેરાફેરી અને હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા આરોપીઓને શોધીને નશ્યત કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ એસટીએફને હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી આવવાની જાણકારી મળી હતી. પંજાબ હરિયાણા બોર્ડર થઈને આરોપી ગંગોહ પહોંચ્યો, જ્યાં પહેલાથી નાકાબંધી ગોઠવીને તૈયાર પોલીસે શૂટરને સરેન્ડર કરવા સૂચન કર્યું. જોકે કુખ્યાત આરોપીએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું, તો વળતા જવાબમાં પોલીસની ગોળીબારીમાં સિરાજ અહેમદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ઉત્તર પ્રદેશ પોલીસે સિરાજને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસને શૂટર સિરાજ પાસેથી 30 અને 32 બોરની 2 પિસ્તોલ તેમજ ખાલી અને ફૂટેલી કારતૂસનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત બાઇક, 4 મોબાઈલ, બેગ, આધાર કાર્ડ, વાઈફાઈનું ડોંગલ પણ મળી આવ્યું. કુખ્યાત શૂટર સિરાજ પર 30થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સિરાજ અહેમદની હત્યા, લૂંટ અને દેશ વિરોધી ગંભીર ગુનામાં સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. સહારનપુરથી થોડેક દૂર આવેલા બુલંદ શહેરમાં 20 ડિસેમ્બરની મોડી રાત્રે પોલીસ જવાનો અને બદમાશો વચ્ચે વધુ એક એન્કાઉન્ટર થયું. બુલંદ શહેર પોલીસે મારામારી, હત્યા અને હત્યાનો પ્રયાસ સહિતના 47 ગુનામાં સંડોવણી ધરાવનારા કુખ્યાત આરોપી ઝુબેરને ઠાર માર્યો. 35 વર્ષીય ઝુબેર કિશોર અવસ્થાથી ગુનાની દુનિયામાં સામેલ થઈ ગયો હતો. મેરઠના લીસાડી ગેટ પાસે આવેલા શ્યામનગરમાં ઝુબેર પરિવારની સાથે જ રહેતો હતો. એન્કાઉન્ટર સમયે ઝુબેરનો સાથી અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યો. આ સામસામા ફાયરિંગમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે. મૃતક ઝુબેરના માથે લૂંટ, ચોરી, મારામારી અને હત્યાના પ્રયાસના ગુના નોંધાયેલા છે. એન્કાઉન્ટર સ્થળેથી પોલીસે 1 પિસ્તોલ, જીવતા કારતૂસ અને બાઇક જપ્ત કર્યું. ઝુબેર ગત 2 નવેમ્બરે જ એક વ્યક્તિ પાસેથી મોબાઈલ, બાઇક અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી, જ્યારે ગત 7 ઓક્ટોબરે સાથીઓ સાથે મળીને એક ફાર્મમાંથી કેટલાક બકરાની ચોરી કરી હતી. આવા સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા શાતીર આરોપી ઝુબેર પર પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. ઉત્તર પ્રદેશના 10થી વધુ જિલ્લાની સાથે જ ઉત્તરાખંડના હલ્દવાની અને રાજધાની દિલ્હીમાં પણ તેના નામે ફરિયાદો થયેલી છે. नॉर्मली एक चेकिंग हो रही थी सियाना रोड पर. इंस्पेक्टर कोतवाली देहात अपने फोर्स के साथ था वहां पे.
उसी समय एक मोटरसाइकिल पर 2 बैठे व्यक्ति आए, जिनको रोकने का प्रयास किया गया तो उसने पुलिस पे फायरिंग किया, तो पुलिस की गाड़ी पे लगा। पुलिस ने जो देखा कि तो बदमाश हैं, उन्होंने पीछा करना चाहा तो वो लिंक रोडों से निकलना चाहा। इन्होंने तत्काल सूचना दी आगे से घेरने के लिए, आसपास के थानों की फोर्स मूव की, लेकिन गुलावटी थाना नजदीक पड़ता था, वो अतिशीघ्र वहां पे पहुंचे। सेल्टन बम्बा वाली रोड थी, जिस पे दोनों तरफ से फोर्स हो गई, इसने फायरिंग करता रहा। पुलिस ने इस बात ये बताया भी कि पुलिस है, आप सरेंडर कर दो, लेकिन फायरिंग कंटिन्यू रखा। एक गोली पुलिस के कांस्टेबल सुविंदर को भी लगी, जो घायल हुआ, वहां से तत्काल अस्पताल भेजा गया। पुलिस ने जो अपनी तरफ से आत्मरक्षा फायरिंग की, उसमें इनको भी गंभीर चोटें आई और इसको भी वहां से उठा के अस्पताल भेजा गया, जहां इसकी डेथ हो गई। जब जानकारी की गई तो मालूम चला कि ये जुबेर है, जो आजाद और पीटर इस तरह के नामों से अपने कई जगहों पे अलग अलग बंद हुआ है। तो इसके उर्फियत में 2 नाम आजाद, पीटर और जुबेर इस तरह था। સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો કુખ્યાત આરોપી એક સાથે 3 નામ પીટર, આઝાદ અને ઝુબેરના નામે સમગ્ર પંથકમાં ઓળખાતો હતો। સામાન્ય લોકો જ નહીં, કેટલીક વખત તેણે પોલીસ જવાનો સાથે પણ મારામારી કરી હતી। ઉત્તર પ્રદેશની પોલીસે તેની પાસેથી 30 બોરની બંદૂક અને સંખ્યાબંધ કારતૂસ જપ્ત કર્યા છે। યુપી પોલીસને ઝુબેર હથિયારોની અન્ય રાજ્યોમાં હેરફેર કરતી ગેંગ સાથે જોડાયેલો હોવાની શંકા જતા તેના ફરાર સાથીઓની તપાસ શરૂ કરી। इन पे 47 करीब मुकदमे निकले और अन्य भी मुकदमे आ रहे हैं, कई जनपदों से ये वांछित भी हैं। और इसमें डकैती के मुकदमे हैं, लूट के मुकदमे हैं, ये चोरी के मुकदमे, गैंगस्टर भी लगे हैं। इस तरह से कई हीनियस ऑफेंस भी थे। ये मुकदमे जो भी हैं वो मेरठ भी है, हल्द्वानी के, बिजनौर के, गाजियाबाद के, हापुड़ के, अपने बुलंदशहर का और अमरोहा का और अम्बेडकर नगर और जौनपुर के भी। इस तरह से कई जनपदों में क्राइम थी। अभी डिटेल हम इस गैंग के बारे में पता करते हैं। जो एक व्यक्ति भागा है उसके बारे में हम जानकारी कर रहे हैं। इन्होंने मौके से साक्ष्य सब संकलन किया है, आगे पोस्टमार्टम और पंचायतनामा की कार्रवाई हम करा रहे हैं। क्या बरामदगी सर इससे? इसे एक मोटरसाइकिल मिली जो बिना नंबर की थी, और जानकारी मिला तो फिर वो गाड़ी है जो कोतवाली देहात से लूटी भी गई थी। मोबाइल भी मिला है, वहाँ पे कई अन्य मोबाइल भी मिले हैं इनके पास से। उन सारी चीजों को हम दिखा रहे हैं कि वो किन घटनाओं से जुड़े हैं। और मौके पर एक पिस्टल मिली है। બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના મતે હથિયારો સાથે મધરાતે ઝુબેર કોઈ ગુનાહિત પ્રવૃત્તિને જ અંજામ આપવા પહોંચ્યો હતો। ઝુબેરના મોબાઈલ કોલ ડિટેલ અને ઇન્ટરનેટ ડેટાના આધારે પોલીસે તે સ્થાનિક લેવલે કોના સંપર્કમાં હતો તેની તપાસ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।